આપ સૌનું ફરી એકવાર એજ્યુઅલ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 11 જાન્યુઆરી 2019। આજના વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્વના MCQ અને સાથે સાથે જીકેની પણ ચર્ચા કરીશું। જો આપ નવા છો અમારી ચેનલ પર તો પ્લીઝ આપને એક રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય। અને હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્વના MCQ। વિશ્વનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ એ કયા શહેરમાં યોજાશે? અમદાવાદ ખાતે યોજાશે, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે। 17 થી 22 જાન્યુઆરી 2019 દરમિયાન અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલ યોજાશે, જેમાં નાગરિકોને શોપિંગનો અનુભવ થવા ઉપરાંત 10 કરોડ સુધીના ઇનામોનો લકી ડ્રો જીતવા પણ મળી રહેશે। વાઇબ્રન્ટ ગુજરાત હેઠળ આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ ખાતે, જેનો હેતુ રહેલો છે કે બહોળા પ્રમાણમાં સ્થાનિક વેપારીઓ માટે સપ્રમાણ આર્થિક તકો પૂરી પાડવામાં આવે। આ યોજાશે અમદાવાદમાં। આપ મેપમાં દેખો, આ છે ગુજરાત। સૌથી પહેલાં આપણે વાત કરીએ ગુજરાત રાજ્યની સ્થાન વિશે, તો ગુજરાત રાજ્યનું સ્થાન 20.1 થી 24.7 ઉત્તર અક્ષાંશ અને 68.4 થી 74.4 પૂર્વ રેખાંશ આવેલું છે। હવે જાણીએ કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન 6ઠું છે અને વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતનું સ્થાન ભારતમાં 9મું છે। સાક્ષરતા દર છે ગુજરાતનો 2011ની વસ્તી ગણતરી મુજબ 78.03%। ગુજરાત રાજ્યની ઉત્તર દક્ષિણ લંબાઈ છે 590 કિલોમીટર અને પૂર્વથી પશ્ચિમ પહોળાઈ છે 500 કિમી। ગુજરાત સાથે દરિયા કિનારો જોડાયેલો છે 1600 કિમી। આ ઉપરાંત વાત કરીએ તો ગુજરાતના 15 જિલ્લાઓ જે દરિયાઈ સરહદથી જોડાયેલા છે। ગુજરાતની જમીન સરહદની વાત કરીએ તો કચ્છ જિલ્લો જે ગુજરાતનો છે તે પાકિસ્તાન દેશ સાથે જોડાયેલો છે। ઉપરાંત વાત કરીએ રાજસ્થાન રાજ્ય સાથે ગુજરાતના કેટલા જિલ્લાઓ જોડાયેલા છે, તો કચ્છ જોડાયેલો છે, અહીં આગળ બનાસકાંઠા છે। એ ઉપરાંત વાત કરીએ સાબરકાંઠા છે, અરવલ્લી, મહીસાગર અને દાહોદ, એ આટલા જિલ્લાઓ એ રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલા છે। વાત કરીએ કે મધ્યપ્રદેશની સરહદ સાથે કેટલા જિલ્લાઓ જોડાયેલા છે, આ બાજુ મધ્યપ્રદેશની સરહદ છે ત્યાં દાહોદ અને છોટાઉદેપુર, આ બે જિલ્લાઓ મધ્યપ્રદેશની સરહદ સાથે જોડાયેલા છે। નીચેની બાજુએ વાત કરીએ આપણે કે મહારાષ્ટ્ર સરહદ સાથે કેટલા જિલ્લાઓ જોડાયેલા છે ગુજરાતના, તો મહારાષ્ટ્ર સાથે સૌથી પહેલાં તો છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને એ ઉપરાંત નવસારી અને વલસાડ એ પણ મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલા છે। ઉપરાંત વાત કરીએ આપણે કે કર્કવૃત્ત એ ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? કર્કવૃત્ત રેખા ગુજરાતના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે। તે જિલ્લાઓના નામ આ પ્રમાણે છે: કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને સાબરકાંઠા। નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ગુજરાત સરકારે 2500 એકર જમીનમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે, તો તે ક્યાં બનશે? તો તે બનશે રાજકોટ ખાતે, એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે। થોડા દિવસો પહેલાં રાજકોટને એમ્સ અને હવે 2500 એકર જમીનમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે। CMની ઉપસ્થિતિમાં એરપોર્ટ નિર્માણ માટે MOU થયા હતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે। રાજકોટના હીરાસર નજીક બનાવવામાં આવશે આ એરપોર્ટ, જેમાં 3040 મીટર લાંબો અને 45 મીટર પહોળો રનવે બનશે। 2500 એકર વિસ્તારમાં નિર્માણ પામશે આ એરપોર્ટ અને જેનો અંદાજિત ખર્ચ થશે 2500 કરોડ રૂપિયા। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિશ્વ હિન્દી દિવસ એ ક્યારે મનાવાયો? 10 જાન્યુઆરીના રોજ, એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે।
અહીંયા યાદ રાખજો કે 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે છે અને રાષ્ટ્રીય હિન્દી દિવસ મનાવવામાં આવે છે 14 સપ્ટેમ્બરના દિવસે. આ બહુ જ કન્ફ્યુઝનવાળા પ્રશ્નો હોય છે, આવા ખાસ યાદ રાખી લેજો. વિશ્વ હિન્દી દિવસ એ 10 જાન્યુઆરીના રોજ અને રાષ્ટ્રીય હિન્દી દિવસ એ 14 સપ્ટેમ્બરના દિવસે મનાવવામાં આવે છે. હિન્દીનો પ્રસાર કરવા માટે દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ એ 10 જાન્યુઆરીના રોજ મનાવાય છે. 1975માં પ્રથમ વિશ્વ હિન્દી સંમેલન મળ્યું હતું 10 જાન્યુઆરીના રોજ અને તેના માટે જ દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ મનાવાય છે. ભારતમાં વાત કરીએ તો પ્રથમ વખત વિશ્વ હિન્દી દિવસ ભારતમાં મનાવાયો હતો 2006થી. વાત કરીએ આપણે અન્ય કે સપ્ટેમ્બરમાં રાષ્ટ્રીય હિન્દી દિવસ એ 14 સપ્ટેમ્બરના દિવસે મનાવાય છે. કેમ કે 1949ના રોજ સંવિધાનમાં 14 સપ્ટેમ્બરના દિવસે હિન્દીને સમાવવામાં આવ્યું હતું અને એ માટે જ 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં ગંગા પરિયોજનાનું ઉદ્ઘાટન એ ક્યાં કરવામાં આવ્યું? આગ્રા ખાતે, એટલે કે ઓપ્શન સી સાચો જવાબ છે. ગંગાજળ પરિયોજનામાં ગંગા નદીના પાણીને આગ્રામાં લાવવામાં આવશે અને તેનો ઉપયોગ પેયજળ સ્વરૂપે કરવામાં આવશે. તે છે ગંગા પરિયોજના અને તેનું ઉદ્ઘાટન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગ્રામાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં એલબી મોર્કલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે, તો તે ખેલાડી એ કયા દેશનું છે? તો તે ખેલાડી છે દક્ષિણ આફ્રિકા, સાઉથ આફ્રિકા પણ કહેવાય છે. ઓપ્શન ડી એ સાચો જવાબ છે. આપ ઇમેજમાં જોઈ શકો છો, આ છે મોર્ની મોર્કલનો ભાઈ એલબી મોર્કલ. તે ઓલરાઉન્ડર ખેલાડી છે, બેટ્સમેન પણ છે અને મીડિયમ ફાસ્ટ બોલર પણ છે. તેને સાઉથ આફ્રિકા તરફથી એક ટેસ્ટ મેચ, 58 ઓડીઆઈ મેચ અને 50 T20 મેચ રમેલી છે. એલબી મોર્કલ ભારતમાં આઈપીએલ પણ રમેલા છે. 2008માં ચેન્નઈ સુપર કિંગ્સમાં, 2014માં બેંગ્લોરની ટીમમાં, ત્યારબાદ 2015માં દિલ્હી ડેરડેવલ્સની ટીમમાં અને 2016માં પુણેની ટીમમાં રમેલા છે. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, તે ખેલાડીનું નામ છે મોહમ્મદ સલાહ અને તાજેતરમાં જ મોહમ્મદ સલાહને આફ્રિકન ફૂટબોલર પ્લેયર ઓફ ધ યર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આફ્રિકાના રાષ્ટ્રપતિ છે સિરિલ રામફોસા, કે જે 26 જાન્યુઆરીના રોજ આપણા રાષ્ટ્રીય તહેવારના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે AFMFના અધ્યક્ષ કોણ બને? તો જવાબ આવશે નરસિમ્હા રાવ. ઓપ્શન એ સાચો જવાબ છે, નરસિમ્હા રાવ. AMFMનું ફૂલ ફોર્મ જોઈએ આપણે અહીં આગળ. પહેલાં તો એલાયન્સ ફોર મીડિયા ફ્રીડમ. રિપીટ કરું છું ફરીથી, AFMFનું ફૂલ ફોર્મ થાય છે એલાયન્સ ફોર મીડિયા ફ્રીડમ. નરસિમ્હા રાવ એ વર્તમાનમાં ધ હિન્દુ ગ્રુપના અધ્યક્ષ છે. AFMF આ મીડિયા સંગઠનો, પ્રમોટરો, પત્રકારોમાં ક્રોસ મીડિયા એડવોકેસી તથા એક્શન ગ્રુપ છે, જે આ મીડિયામાં સ્વતંત્રતા, સ્વાયત્તતા તથા પત્રકારોની સુરક્ષાની દિશામાં કામ કરે છે અને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે નરસિમ્હા રાવને. હવે જોઈએ આપણે લાસ્ટ વિડીયોનો ક્વેશ્ચન કે દુનિયાનો સૌથી ઊંચો રેલ પુલ કઈ નદી પર બનાવવામાં આવી રહ્યો છે? તો જવાબ હતો સાચો, ચિનાબ. અને તમામ વિદ્યાર્થીઓએ સાચો જવાબ લખ્યો હતો કોમેન્ટ બોક્સમાં અને મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સે ડિટેલમાં પણ જવાબ આપવા માટે પ્રયત્ન કર્યો છે. તે તમામનો હું આભાર માનું છું. અને હવે આપણે જોઈશું આજના વિડીયોનો ક્વેશ્ચન.
વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને આપણી જોડે જેટલા પણ વોટ્સઅપ પર સ્ટડી રિલેટેડ ગ્રુપ હોય, એજ્યુકેશનલ રિલેટેડ ગ્રુપ હોય તો તેમાં આપના અન્ય મિત્રો સાથે પણ શેર કરજો. તો હવે જોઈએ આપણે ક્વેશ્ચન, વિશ્વ હિન્દી દિવસ એ ક્યારે મનાવાયો? અહીં 4 ઓપ્શન આપવામાં આવેલા છે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.